હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ થોડી. તો આ રસ્તો રાજુલા તરફ જઈ રહ્યો છે મિત્રો, આ સડક. અને આમ જઈ રહ્યો છે સાવરકુંડલા તરફ. આ થોડી ગામની ચોકડી કહેવાય છે. તો આ ચોકડી ઉપર એક મંદિર આવેલું છે. તો આપણે મંદિરના તમને દર્શન કરાવું મિત્રો. તમે અહીંથી મંદિર જોઈ શકો છો. શિખર આ ટેકરી ઉપર છે, ધાર જેવું છે, અને ત્યાં મંદિર પણ આવેલું છે ઉપર. તો તમને એક મંદિરના દર્શન જરૂરથી કરાવું. તો ધાર ચડવી પડે એમ છે, બહુ કાઠાળી છે. તો આ થોડી ગામ છે પૂછે. હા, તો રામદેવ પીર દાદાનું મંદિર છે, રામદેવ પીર બાપાનું. તો જોઈ શકો છો બાયનો નજારો તમે પહેલાં. જય રામદેવ પીર બાપા. રામદેવ પીર બાપાનું મંદિર. જય રામદેવ પીર બાપા. આ બાજુનો નજારો તમે થોડી ગામનો પણ જોઈ શકો છો સામે. આ નેજો ફરકે છે રામદેવ પીરનો, જોઈ શકો છો નજારો થોડી ગામનો. જય રણુજાના રામદેવ પીર બાપા. મિત્રો, વિડીયો સારો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અવારનવાર વિડીયો નવા કોઈ મંદિરના બનાવતા રહીએ છીએ, અને તમે જોતા રહો દર્શક મિત્રો. તો ગણપતિના પણ દર્શન કરી શકો મિત્રો. આ બાજુ હનુમાનજીના પણ દર્શન કરી શકો છો. ત્યાર પછી બહારનું લોકેશન તમને બતાવી દઉં. આ બધી બહારનું લોકેશન જ છે, જોઈ શકો છો. આ રોડ જે સડક છે સામે, આ સડક એ ખોડિયાણા ગામમાં જઈ રહી છે, ખાંભા તરફ. ટૂંકમાં આગળ ખાંભા આવે, પહેલાં ખોડિયાણા આવે. જોઈ શકો છો બહારનો નજારો. જય રણુજાના રામદેવ પીર બાપા. સીધો સીધો કુંડલા આવી જઈએ સડક આ, અને એક તરફ જાય છે રાજુલા. આવડી મોટર જાય સાવરકુંડલા જાય છે, અને એની ઉલટી તરફ રાજુલા જવાય. તો જોઈ શકો છો આ થોડી ગામ. આ સારા બાજુ રોડને બે સાઈડ થોડી ગામ આવેલું છે. તો મિત્રો, વિડીયો સારો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય રણુજાના રામદેવ પીર બાપા. જય રણુજાના રામદેવ પીર બાપા. આપણે વિડીયો મિત્રો સમાપ્ત કરીએ છીએ.